ભરૂચના અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવના નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણી અમાસે ભરાશે। ભરૂચ શહેર જિલ્લામાં પાવન શ્રાવણ માસમાં ભરૂચ ગુમાનદેવ નાહિયેર સ્થિત વિવિધ સ્થળે ધાર્મિક મેળાઓ ભરાતા હશે, જેમાં ભરૂચ ખાતે ચડી મેઘરાજા ઉપરાંત ફુરજા, નવ ચોકી, મક્તમપુર, મહારુદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાય છે। જો કે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભરાય છે, તો સેવાશ્રમ પાસે આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો રહ્યો છે। શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્યતા અનુભવશે। અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવશે। 24 કલાકના ભજન અને શહેરના વિવિધ 3 મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। તો અમાસના પૂર્વ દિને ફરસરામી દરજી પંચ દ્વારા મહાદેવની પાલખી મંદિર પટાંગણથી કાઢી શિવાશ્રમ રોડથી નીલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ થઈ પરત નીલકંઠ મહાદેવ મંદિરે પરત ફરી હતી। નીલકંઠ મહાદેવના મેળા માટેની તમામ તૈયારી પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવે છે। નીલકંઠ મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર કે જ્યાં દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે ભવ્ય મેળો યોજાય છે અને આજુબાજુના ગામના લોકો તેમજ ભરૂચ શહેરના તમામ લોકો ખૂબ જ આનંદથી મેળાનો ઉત્સવ ઉજવે છે। આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને લગભગ 200 વર્ષ જૂનું આ મંદિર છે, એટલે એનું મહત્ત્વ બી ખૂબ જ છે। પરિક્રમાવાસીઓ, નર્મદા પરિક્રમાવાસીઓ જ્યારે પરિક્રમા પૂરી કરીને આ મંદિરના દર્શને કરવા આવે છે તો તે સમયે એમની યાત્રા પૂર્ણ થાય એવી માન્યતા છે। તો આવો આપણે સૌ ભેગા મળી અને અમાસના મેળાનું મહાદેવજીનું ભવ્ય દર્શન કરીએ અને ખૂબ જ ઉત્સાહથી અમાસનો મેળો આપણે સૌ ગામજનો ઉજવીએ। જય મહાદેવ।